વીર સંવત 2492 માગશર સુદ પૂનમ બુધવાર તારીખ 8/12/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સ્યાદવાદ અધિકારના કળશ 249 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 243. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. સાદવાદ અધિકાર કળશ ટીકા ત્રીજો કળશ છે. થોડું હાજર ફરીને ભાવાર્થે શું કેવું છે, ભાવાર્થનો અર્થ આમાં શું કેવું છે કહી ગયા છે એનો ભાવાર્થ એમ નથી. भावार्थ इस प्रकार है कि कोई मिथ्या दृष्टि ऐसा है जो ज्ञान को द्रव्य रूप मानता है. ज्ञान वस्तु रूपे છે माने वस्तु रूपे द्रव्य, પણ પર્યાય રૂપ નહીં માનતા, ભેદ નથી માનતો. જાણો, પર્યાય રૂપ અવસ્થા જે અંશ છે એ ભેદ છે, અથવા એમાં બીજી જણાય છે ચીજ એ ભેદ છે, ભિન્ન છે, એને માનતો નથી. સમજાણું કાંઈ? इसलिए जिस प्रकार जीव द्रव्य को ज्ञान वस्तु रूप से मानता है, वस्तु ज्ञायक चैतन्य वस्तु ज्ञान रूप से माने છે, उस प्रकार જ્ઞેય જણાવા યોગ વસ્તુ જે પર્યાયમાં જણાય એવો પર્યાય ધર્મ અને એ જણાય એવી આ ચીજ પૂદગલ ધર્મ અધર્મ આકાશ કાપ ઉनको भी જ્ઞેય વસ્તુ નહીં માનતા. એટલે કે પર્યાયમાં જણાય એ બધું હું છું એમ માને. ભેદ વસ્તુ છે, મારાથી ભિન્ન છે, ભલે મારા જ્ઞાન પર્યાયમાં એ જણાય, પર્યાયમાં એ જણાય, જણાતા છતાં છે ભિન્ન, પણ એ ભિન્ન માનતો એટલે ખરેખર એ ભેદ પર્યાય વસ્તુ જે ત્રિકાળ છે એને માને, પણ એક સમયની પર્યાયને માનતો. પર્યાયમાં જાણવા એવું એ જ્ઞેયાકાર પ્રમે છે અહીંયા, એને નહીં કેમ નહીં એ વસ્તુ નહીં. સમજાણું કાંઈ? વસ્તુ જે છે જ્ઞાન સ્વરૂપ દ્રવ્ય 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 વસ્તુ ધ્રુવ એ છે, પણ આ જ્ઞાનની પર્યાય એમાં ઓલા નિરાકાર પરિણમન થાય ને આ એ બધું એક છે, એ બધું એક છે. જ્ઞાનની પર્યાય ભિન્ન છે અને એ જુદી ચીજ છે એમ માનતો. જાણવામાં આવે એ વસ્તુ બધી એક છે. સમજાણું કાંઈ? જૂથ નથી સમજાતો. જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે જ્ઞેયાકારમાં સદ્રવ. અહીં ભલે 5 લીધા જ્ઞાનમાં એક લેવું છે ને બધા નીકળે. એ જાણવામાં આવતા જે ભેદરૂપ જ્ઞાનની પર્યાયથી જુદી ચીજ છે, જ્ઞેયમાં જણાય પર્યાયમાં જણાય છે, છતાં જાણતા આ ચીજ છે એ બધું હું જ છું, પણ પર્યાય ભેદ છે ને એક અંશમાં એ જણાય એવી ચીજ છે એમ એ માનતો નથી. ઘણું છે ભૈયા, એને જઈ પર્યાયમાં નાખ્યું તો ઓલું નાખ્યું છે ને. હેતુ તો એ છે કે પર્યાયમાં ઓલા દ્રવ્ય જાણવાની તાકાત છે, એટલો ભેદનો પર્યાયનો સ્વભાવ છે, એટલો એ માનતો નથી. એટલે કે વસ્તુ પોતાના જ્ઞાનથી ગુણથી ભિન્ન ચીજ બીજી છે, પર્યાયમાં જાણવા લાયક ભલે હો, પણ એ ચીજ મારા જ્ઞાનની પર્યાય છે પણ ભિન્ન છે. એ ભિન્નને નથી માનતો, એટલે ભેદને પર્યાયને માનતો નથી. સમજાણું કાંઈ? આ બધું તે હું છું એમ માને છે. લ્યો,
પણ એ જ્ઞાન સ્વરૂપ હું પર્યાયમાં જણાય છતાં એ વસ્તુ ભિન્ન છે. જ્ઞાન પર્યાય મારામાં અભેદ છે એમ એ માનતો નથી. સમજાણું કાંઈ? ज्ञेय जो पुद्गल धर्म अधर्म आकाश काल द्रव्य उसको भी ज्ञेय वस्तु नहीं मानता. भेद છે જગતના પોતાથી ભિન્ન આખી ચીજ છે એને માનતો જ્ઞાન વસ્તુ માને. બધું થઈને જ્ઞાન જ છે, વળી જુદી ચૂ કોઈ ચીજ છે એમ માનતો નથી. તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એકાંતવાદી છે. એનું જ્ઞાન થયું એટલે કઈ જ્ઞાન બધું થઈ ગયું વસ્તુ. એ સંબંધીનું જ્ઞાન થયું એટલે જ્ઞાન વસ્તુ બધી થઈ ગઈ. આપણે તો બધું જાણે બધું એક જ છે. સમજાણો? એવું નહીં, એમાં વાંચ્યું હતું નહીં. આ મસલુલાલમાં લખ્યું છે કે આ કપાટનો દાખલો આપ્યો છે ને, યા તેદી નો રહી ગયો સીધી 87 કઈ આ કપાટ જણાય છે. જ્ઞાનમાં એ જણાય કે જ્ઞાનની જાત ન હોય તો કેમ જણાય એમ કે કીધું. જ્ઞાનમાં આ જણાય તે જ્ઞાનની જાત ન હોય તો કેમ જણાય? જ્ઞાનથી ભિન્ન ચીજ છે એમ કે એમ હોય તો જણાય કેમ? જ્ઞાનની જાત છે એને જ્ઞાનની જાત જ એ છે એમ નથી અહીં કે છે. સમજાણું? જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ ને એ જ્ઞેયનું જણાવવાનો એટલો ભિન્ન છે તો કે છે કે તો જ્ઞેય છે તે જ્ઞાન જ છે. એ જ્ઞાન જ છે, કારણ કે એ જાણવાની અહીં વસ્તુ જણાઈ ગઈ, અહીં પર્યાયમાં જણાની. એ જણાનીની જાતની ન હોય તો જણાય કેમ? છે ને ભાઈ મોટા મોટા તત્વવેતા કહેવાય છે એમને. એમ નથી. જ્ઞાનની પર્યાયમાં વસ્તુ તો ત્રિકાળ જ્ઞાન ધ્રુવ છે. પર્યાયમાં એ જણાય છતાં એ પર્યાય રૂપ વસ્તુ છે. એ દ્રવ્યથી અંશ જુદો છે અને પર્યાયમાં જણાય છે ચીજ પણ એમ માનતો બધું એક છે. અમે તો બધું એક જણાય, એક જાત બધી એક છે. જ્ઞાન વસ્તુ માનતા હે એ બધું થઈને જ્ઞાન છે. જ્ઞાન એટલે આત્મા. બધું જ્ઞાન જ ચીજ છે. બધું જણાવવાનો થઈ ગયો ને કે જ્ઞાન મારા જ્ઞાનમાં આવી જાય છે કે નહીં ચીજ આવી છે. બાકી બધી જ્ઞાનની જ જાત છે. એ બધી ભિન્ન છે માનતો સૂક્ષ્મ વિષયમાં જઈને ફેરતો એટલો પડતો હોય મોટો હાથીના પગલું હાથીનું મોટું એમાં કેટલા હમાય. એક સમયની પર્યાયમાં બધું જાણે, જાણવા છતાં વસ્તુ એમાં આવી ગઈ છે અને જ્ઞાન એમય થઈ ગયું છે એમ નથી. જવન બોલ કરીને સાધવાદનો અધિકાર નથી. जानो उसके प्रति समाधान इस प्रकार ज्ञान ज्ञेय को जानता है. जो ज्ञान ज्ञेय ने जाने છે ऐसा ज्ञान का स्वभाव છે. જ્ઞાન જ્ઞેયને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. એથી કરી જ્ઞાન કઈ જ્ઞેય થઈ ગયું સમજાણું કાંઈ? જ્ઞાનમાં બધું જણાઈ જાય. લોકાલોક જણાઈ જાય છે. લોકાલોક જ્ઞાન છે. લોકાલોક જણાય છે ને લોકાલોક જ્ઞાન છે એમ નહીં. જ્ઞાનનો લોકાલોક જાણવાનો સ્વભાવ છે. એથી કરીને કે જ્ઞાન જ્ઞેય રૂપે થઈ જાય છે એ જ્ઞાન રૂપે થઈ જાય છે એમ નથી. તથાપી જ્ઞેય વસ્તુ જ્ઞેય રૂપ છે. જો જ્ઞાનમાં એ જણાય છતાં જ્ઞાનનો સ્વભાવ એ છે માટે એ તો જ્ઞાનનો સ્વભાવ છે માટે જણાય છે. તથાપી જ્ઞેય વસ્તુ જ્ઞેય રૂપ જ છે. જણાય ચીજ પર તે પર જ છે. શરીર કર્મ વાણી ભૂતગોળ જ્ઞાનરૂપ નથી. પર વસ્તુ તે જ્ઞાનરૂપ નથી. અતત બોલશે ને
અતત છે એટલે તે રૂપે આ નથી. ત્યારે આ કે છે તે રૂપે હું છું. આ સિદ્ધ કરવું છે ને. પહેલો બોલો તો તત્રૂપ નો હતો. તત્ તે રૂપે છે એ પરરૂપે. આ પાછો પરરૂપે જ્ઞેયાકારપણે પ્રણમવા છતાં જ્ઞાન જ્ઞેયાકારપણે પ્રણમવા છતાં જ્ઞેય જેવા છે તે પ્રકારે જ્ઞેયાકારપણે પ્રણમવા છતાં તે જ્ઞેયથી અતદભાવ છે. જ્ઞાનનું સ્વરૂપ જ્ઞેયથી અતદભાવ તે રૂપે છે નહીં. સમજાણું કાંઈ ઝીણું પડે મારા જાડી ઓલાને કઈ સમજો નથી. એક અક્ષર કે તમારો કહે ભારે બાકી તો આવ્યું એવું પણ શું કરે એમાં. હવારે બપોરે તો દીથી ઓલું હતું. ઓલી સવારે તો સારું હતું. એમાં કઈ આમ દ્રવ્ય પરમેશ્વર છે. હવે વસ્તુ છે વસ્તુ છે વસ્તુની હવે ખબર. આ તો સાદી વાત હતી તદ્દન. વસ્તુ પોતે છે એ અનંત ગુણનો પિંડ પરમેશ્વર પૂર્ણ દ્રવ્ય છે. એમાં રાકો મહિનો છે ને, રાકો ભિખારી મહિનો વર્તમાન. આખી ચીજ છે કે નહીં, પણ એ વસ્તુ છે કે નહીં, કે એક સમય માત્રની અવસ્થા જેટલું એ તત્વ છે. અને બધી રમતું એક સમયની અવસ્થામાં માંડી છે ને અનાદિથી. હે આ જાણ્યું, આ માન્યું, આ ખાધું, આ લીધું, લો વિકલ્પ એટલો. પણ આખી ચીજ મોટી અનાદિ અનંત રહું છે એ ભગવાન પરમેશ્વર છે. એને ક્યાંક બે આ પરમેશ્વર ક્યાં છે? ઉપર ત્યાં આવ્યો છે. અહીં કે છે ભાઈ વસ્તુ તો વસ્તુ રૂપે છે. અને એના જ્ઞાનની દશાનો સ્વભાવ તું નથી માનતો, પણ એ જ્ઞેયાકાર થવાનો સ્વભાવ હોવા છતાં તે જ્ઞેય રૂપે જ્ઞાન કોઈ દી થતું નથી. સમજાણું કાંઈ? જો નિશ્ચયમાંથી જો એ છે કેમ રાગ વિકલ્પ જે જાતનો ઉત્પન્ન થાય ને એવું જ જ્ઞાન એ પણ પોતે જાણવા રૂપે પ્રણમય. વસ્તુની વાત નથી, એક સમયનો પર્યાયની વાત છે. વસ્તુ તો વસ્તુ છે કે ધ્રુવ એકાકાર. જ્ઞાનની એક સમયની પર્યાયમાં જે પ્રકારનો વિકલ્પ, જે પ્રકારનું સામે નિમિત્ત, એવા જ્ઞાનનું પરિણમન જ્ઞેયાકાર રૂપે થાય. છતાં તે જ્ઞેય રૂપે તે જ્ઞાન થયું, રાગ રૂપે જ્ઞાન થયું નથી. સમજાણું કાંઈ? ત્યારે કે જ્ઞાનમાં એ જ કેમ ખ્યાલમાં આવ્યો? રાગ જ ખ્યાલમાં કેમ? પણ તારે જ્ઞાનનો સ્વભાવ તે જેવું હોય એને જાણે કે બીજી રીતે જાણે? સમજાણું કાંઈ? જ્ઞાનની આ કેમ આવ્યો? ક્રોધ ખ્યાલમાં કેમ આવ્યો? ખ્યાલમાંથી જે સમય જ્ઞેય જે ચીજ છે એવો જ્ઞાનનો સ્વભાવ છે. સપર પ્રકાશનો સ્વને પ્રકાશ છે અને પર જેવી ચીજ છે પ્રકાશ છે. પ્રકાશતા છતાં તે રૂપે જ્ઞેય રૂપે જ્ઞાન થાય એમ ત્રણ કાળમાં બનતો એમ કે છે અહીંયા. સમજાણું કાંઈ? જ્ઞાન રૂપે તો ત્રિકાળ દ્રવ્ય છે, પણ વર્તમાન જ્ઞાનમાં પણ જણાવા યોગ વસ્તુ જણાય છતાં જ્ઞેયાકારપણે પરણમવું એ તો પર્યાય ધર્મ એનો પોતો સ્વભાવ છે. છતાં એ જ્ઞેયથી ભિન્ન રહીને પરણમે છે. અને જ્ઞાનથી જ્ઞેય ભિન્ન ટકીને રહે, બે એક કોઈ દી થતા. સમજાણું કાંઈ? જ્ઞેય વસ્તુ જ્ઞેય રૂપે જ્ઞાન નહીં. ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ ટિકાવ એનો વર્તમાન જ્ઞાન પર્યાય એમાં જ્ઞેયાકાર જણાય. છતાં એ વસ્તુ જ્ઞાનરૂપ થઈ જાય છે એમ નથી. તેમ એ વસ્તુ આ જ્ઞાન એ રૂપે થઈ જાય છે એમ પશુ અહીંથી આવી. સમજાણું? બોલો તો પેલું શરૂઆત કરે છે ને થોડી શું કેવું છે એમ કરીને. પશુ ઓલામાં શું કીધું?
પશુ કહીને કહ્યું તો પશુ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ આમ કહી સ્વિચ પશુ સ્વચ્છંદ આચિષ્ટથી ભિન્ન ભિન્ન કરી સ્વચ્છંદ આચિષ્ટથી એટલે ઢોર જેવો કે છે કે બધું એક છે એમ માનીને હવે ભોગવું ને ખાવું ને રાગ ને વેદવું ને પરને વેદવું એમાં કઈ મારે વાંધો નથી, અમે બધા એક જ છીએ. પશુ સ્વચ્છંદમાં ચેષ્ટથી, કોણ સ્ત્રી ને કોણ પુરુષ બધું જ્ઞાન જ છે. સમજાણું કાંઈ શું માંસ ને શું દારૂ બધું જ્ઞાનમાં જણે. જ્ઞાન વસ્તુ જ્ઞાન વસ્તુ છે, એ તો આત્મા જ છે. સમજાણું કાંઈ બોલામાં આવ્યો છે ને દાખલો નહીં, અનુભવ પ્રકાશમાં આવ્યો છે. તમે જ્ઞાન દીપિકામાં તમે જ્ઞાન દીપિકા તમે જ્ઞાન દીપિકા તો હાલ્યો આવતો હાથી હાલ્યો હતો પેલા વેદાંતિ હાલ્યો આવતો એક જ માનનાર હાથી આવતો પેલા આગો ખસી જા આગો કોણ કાં ખસ બધા આપણે એક જ છીએ. હું કહેનારો પણ સૌ કે નહીં જો ને હું કહું છું આપણે એક છે હું કહું તો આગો ખસી જા તું કે આપણે બધા એક જ છે, એક ક્ષણો ખસી જઈએ બધું એક જ છે. પણ હું એક છે ને હું તો હું એમ કહું છું કરી જા લે હું કહું છું ખરી જામ તું કે છે કે એક છે પણ એમાં ફેર તો પડ્યો કે નહીં આમાં દાખલો આપ્યો છે નહીં એમાં આપ્યું છે હે સમજા ખબર છે ખબર નહીં એને ક્યાં બહુ વાંચ્યું નથી એને માલનું કરી જેટલું દાખલા બાલમાં એવો દાખલો આપ્યો છે એમાં ખરી જા કે નહીં હું ખરી જાય આપણે એક જ છીએ હું પણ તારા જેવો છું તારી જાતનું હું તને કહું છું ને ખાઈ જા ને મારી હાથી મરી જઈશ મારા એક માનીને એમ કરીને. સમજાણું કાંઈ એમ જ્ઞાનમાં સમજાણું કાંઈ એમ જ્ઞાનમાં આ મારું બધું જ વસ્તુ છે એમ માનીને એનાથી જે ભોગવવું એની શું ચીજ છોડવી શું થઈ કઈ આદરવી એને કઈ રહેતું કે છે હમણાં જુઓ સ્વચ્છંદમાં આચિષ્ટથી એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ એનો અર્થ કર્યો. પશુનો સ્વચ્છંદ આચિષ્ટ સાધારણ અર્થ કર્યો પછી પશુ મૂક્યો હવે એને એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ સ્વચ્છંદમ સ્વચ્છાચાર રૂપ સમજાણો પશુ સ્વચ્છંદ આચિષ્ટ બીજા પદનો કે છે ને कुछ ही रूप कुछ बाद ऐसा भेद नहीं करता. देखो स्वेच्छाचार रूप कुछ ही रूप कुछ उपाधि कहीं બધું સરખું માંસ હોય માંસ જાણો માંસ એ તો જ્ઞાન સ્વરૂપ છે, દારૂ માંસ સ્વરૂપ છે, બાયડી આત્મ સ્વરૂપ છે, દીકરી આત્મ સ્વરૂપ છે, બધું આત્મ સ્વરૂપ છે. એમ માનીને અજ્ઞાની કઈ ચીજ છોડવા લાયક છે જ્ઞેય તરીકે અને કઈ ચીજ જ્ઞાનમાં જાણવા લાયક તરીકે આદરવા લાયક જાણવાનું છે એને વિવેક કરતો નથી. બધું એક માને બે ક્યાં રહ્યા? બધું એક માનનાર ને હે ને ઉપાધે ક્યાં રહી? બધું એક છે. એક ગણો કહેતો હતો મોક્ષ માર્ગ વાંચીને સાધુ આવ્યો હતો. નિશ્ચય પછી શું થયું? માંસ હોય કે દારૂ હોય ગમે તે નિશ્ચય દ્રષ્ટિમાં હોય મારો પાવર ફાટે દીવાના હે પછી નિશ્ચય પછી એમ કે નિશ્ચય દ્રષ્ટિ થઈ પછી તો બધું હરખું છે એને તો નિશ્ચયમાં ઠીક તો નિશ્ચયમાં પછી વિકલ્પ ઉઠ્યો કે ખાવા જેવું છે વાંધો નથી કેમ ઉઠ્યો? આવા નવા મોક્ષ માર્ગ વાંચીને પ્રકાશ વાંચીને વળી નિશ્ચય બસ નિશ્ચયમાં તો કુછ है નહીં. सालों का साधु तो પછી જુંદેરા ચોમાસું તો પછી આવ્યો છે એક વાર उसमें कुछ है नहीं મરી જઈશ કીધું આમાં નિશ્ચય હોય. નિશ્ચય તો જ્ઞાન સ્વરૂપમાં નિશ્ચયમાં ઠરે એની વાત છે. વિકલ્પ ઉઠ્યો ને આ ખાવા યોગ છે નથી ગયો એનો વ્યવહાર વિવેક નહીં કરી મરી જઈશ ત્યાં
સમજાણું કાંઈ? હવે અમારે નિશ્ચયમાં શું છે? પણ નિશ્ચયમાં એટલે ઠરી જાય એમાં કાંઈ નથી, ઠરી જાય તેમાં કાંઈ નથી, પણ વિકલ્પ ઉઠો એમાં એનો વિવેક કરવો પડશે કે નહીં કે આ ખાવા યોગ ચીજ નથી, ના ખાવા યોગ છે. નિશ્ચયમાં ઓલા કહે છે ને, નિશ્ચયમાં પરમાણુ પર્યાય છે બધી, માંસ ને રોટલા, એમ કે નીચેની મસ્કરી કરે છે ભાઈ. તમારે તો રોટલા ને માંસ ભાઈ એક પર્યાય છે જડની. અરે સાંભળ તો ખરો, જડની પર્યાયમાં પર્યાય ફેર છે. એમ કે માંસ છે જડની પર્યાય છે, રોટલા જડની પર્યાય. તમારે તો કઈ જડની પર્યાય માનવી છે બધાની હરખી, પણ હરખીમાં ફેર છે. સાંભળ ને, રોટલાની પર્યાયનો વિકલ્પ લેવાનો મુનિનો હોય, માંસની પર્યાય ન હોય. વ્યવહારમાં ફેર છે, પર્યાયમાં ફેર છે. સમજાણું કાંઈ? હે बताए कि नहीं? अज्ञानी कुछ हे रूप कुछ उपाधि रूप ऐसा भेद नहीं करता हुआ समस्त त्रिलोक उपाधि ऐसी बुद्धि करता हुआ जब અમે તો બધું એક છે, અમારે આતરો પાત્રો પાડવો નથી. જાણો એમ કે ભગવાને જે બધું રીતું છે ને, બધું રીતું ખાવા તો વિષય છે, થોરે છે, ખાને વિષય છે ને થોરે છે, જગતની ચીજ છે, બધું છે એટલું ખાવા યોગ આ છે. એમ અજ્ઞાની મૂંડ એકાંતવાદી આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એમાં એ ચીજ જણાય માટે એ રૂપે થતો નથી, છતાં એક રૂપ માનીને સ્વચ્છંદી થઈ જાય છે. જેમ પછી અમારે શું ઇન્દ્રિયના વિષય ઇન્દ્રિયો ભોગવે, અમારે શું છે? आज ऐसी प्रतीति करता हुआ निशंकपणे प्रवर्ता है, પર વસ્તુ ખાવા પીવા ભોગવવામાં શંકા કરતો બધું અમે એક છે, અમારે ને એને શું વાત છે? સમજાણો? ભાઈ એમાં પર્યાયમાં વિવેક જોઈએ. પર વસ્તુ છે એનું જે પ્રકારનો પર્યાય છે તેવું એને જ્ઞાન હોવું જોઈએ, તે પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. છતાં તે પ્રકારનું જ્ઞાન હોવા છતાં તે રૂપે કંઈ જ્ઞાન થતું નથી. ભિન્ન વસ્તુ છે, જે છોડવાયોગ છે એ સંબંધીનું જ્ઞાન થયું એ આદરવાલાય છે. એમ વ્યવહારનો વિવેક નહીં કરતા નિશંકપણે ચેષ્ટા સ્વચ્છંદી થઈ દુનિયાના ભોગ ભોગવે અને કે અમારે તો એક જ છે બધું, એમાં અમને પાપ બાપ કઈ છે નહીં. સમજાણું કાંઈ? કિસકે સમાન? પશુ ઈવ ત્રિયંશ કે સમાન, ઢોરની સમાન છે. ઢોરને કઈ ખબર છે? ચૂરમું ને ઘાસ બે ભેગું ખાય, ઘાસમાં વીંછી આવ્યો હોય તોય ખાય. એને ખબર છે કઈ? ઘાસના પોળામાં કેમ વીંછી પડ્યું કેવું? એમ ઢોરની સમાન સ્વચ્છંદી થઈ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે એકાળ છે અને પર્યાયમાં તે વસ્તુનું જ્ઞાન હોવા છતાં હું તો મારા સ્વરૂપમાં છું. મારા સ્વરૂપને એને રાગને પરને કાંઈ સંબંધ નથી એમ એ માનતો નથી. ઢોરની પેઠે બધું ભોગવે, બધું ખાય, માને કે અમે તો બધા એક છે, અમારે કે વાંધો. कैसा होकर प्रवर्त है? विश्वमय भूतवा. देखो अहम विश्व, ऐसा जान आप विश्व होकर प्रवर्ता है. અમે બધું એક જ છીએ. સમજાણો? હા, એ વાત થાય છે કે નહીં? અમે બધું એક જ છીએ. એક બાવો થોડી પીવે ને ઓલું શું કહેવાય? ગાંજો પીવે એટલે બહુ છેડો આટો વીંછી પકડીને ગાંજો એમાં નાખે. ગાંજો ને વીંછી બે એક જ છે. એમાં શું છે? બધું એક જ છે. એ હોય કે ગાંજો હોય કે વીંછી હોય, નાખે અગ્નિમાં નાખે. હો ગાંડા એવા મૂર્ખને નથી ભાન કે આ શું. અને એને પછી ઓલું બહુ ઝેરે ચડે ની અંદર ઓલું
બોલીને રાખતા ને સુમારો અને બોલું તો એવું ગયા ને અંદર કહેતા થાય ગિરનાર માપે બાવો એવું હતો કે કાંઈ અક્કલ વિનાના નાગા ફરે ને જાણે બધું બસ એક હો બધું અહમ વિશ્વમ એસા જાન આ વિશ્વરૂપ હો પ્રવર્તાય અમે બધું એક છે એમ માનીને સ્વચ્છંદી થઈને વર્તે પણ વિવેક કરતા નથી. હું આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છું. એ જ્ઞેયો રાગ આદિ પણ ચીજ બધી મારાથી ભિન્ન છે, મારે ભોગવવા લાયકી ચીજ નથી એમ ભિન્ન માનતા નથી. સમજાણું? ऐसा क्यों है? कारण के सकलम स्वतत्व आश्रया दृष्टा, सकलम स्वतत्व आश्रया दृष्टा, समस्त ज्ञेय वस्तु को बधी चीजों ने स्वतत्व आश्रया ज्ञान वस्तु की बुद्धि रूप से प्रगाढ़ प्रतीति कर એ માને છે ને અમે આ તો અદ્વૈત આત્મા છે, બધું એક જ છે. અદ્વૈત ન માને એને હિન્દુસ્તાનની વિદ્યા નિષેધ કરે પણ એમ નીકળે છે. જૈનના વેશમાં રહ્યો મારા મળે. અદ્વૈત એક જ છે, બીજી ચીજનો નકાર કરે નહીં, બીજી ચીજની સત્તા હોઈ શકે નહીં. આર્ય વિદ્યા એમ કે છે કે બીજી ચીજ હોઈ શકે નહીં. સમજાણો? તમારા બધા ભાઈબંધો હતા, ભલે એ પણ આત્મ વાત છે. સ્વતત્વ આશ્રયા જ્ઞાન વસ્તુની બુદ્ધિરૂપ છે. સ્વતત્વ આશ્રયા શું કીધું? આ આત્મા છે ને જ્ઞાન રૂપ, એ સ્વતત્વનો આશ્રય એવી બુદ્ધિથી બીજાને દેખે. પોતાના જ્ઞાન રૂપે બીજી ચીજ છે, મારા આત્મા રૂપે બીજી ચીજ એમ દેખે. પ્રગાઢ પ્રતીતિ કર, દ્રષ્ટાની વ્યાખ્યા કરી. જોરદાર પ્રતીતિ કરે, જોરદાર પ્રતીતિ કરે. એક જ છે બધું, બે બીજું કઈ છે નહીં. એક જ છે એવો પ્રશ્ન કેમ ઉઠ્યો તો પણ તને? ક્યાંક બે છો એવો પ્રશ્ન ઉઠે નહીં તો પ્રશ્ન એવો ઉઠે. ऐसी प्रगाढ़ प्रतीति क्यों होती है? एक ही एक शब्द में. कारण के विश्वम ज्ञानम इति प्रत्यक्षम, विश्व नाम त्रिलोक रूप जो कुछ है वो ज्ञान स्वस्तु रूप है. हमारे थी जुदी कोई चीज है ज नहीं, भेद भेद कोई चीज, બધું અભેદ એકાકાર છે. જાણો? સ્વાદવાદને સમજતા નથી. બીજી ચીજો આમાં જણાય છતાં એ ચીજોથી આત્મા તદ્દન જુદો, તદ્દન નિરાળી ચીજ છે, અનાદિ અનંત છે, ભિન્ન છે. त्रिलोक रूप जो कुछ है, त्रण लोक में जे कई है वो ज्ञान स्वस्वरूप है. ज्ञानित आत्मा है, બધું જ્ઞાન જ છે, બધું જ્ઞાન છે. જ્ઞાનમાં બધું જણાય છે ને, જણાય છે. જાણવાની જાતથી જણાય કે બીજી થી જણાય કે ऐसा जानकर स्वच्छंदी प्रगाढ़ प्रतीति परमा पोतानी करे भावार्थ. इस प्रकार ज्ञान वस्तु पर्याय रूप से ज्ञाकार होती है, जो है ना. ज्ञान वस्तु, ज्ञान पदार्थ पर्याय रूप से, हो वस्तु तो वस्तु है, पर्याय रूप थी ज्ञाकार होती है. जानवा योग वस्तु पणे पर्याय थाय छे. આ વાત પર્યાય ને દ્રવ્ય ને એ વાત જૈન દર્શન સિવાય સાચી ક્યાંય ત્રણ કાળમાં હોય. આને હજી તો ક્યાંય સમજાતું નથી, ક્યાંય ક્યાંય સમજાણું? તો મિથ્યા દ્રષ્ટિ પર્યાય રૂપ ભેદ નહીં માનતા. જો આવ્યું કે નહીં? ત્યાં કીધું તું ને પર્યાય નહીં માનતા, ત્યાં ઓલું કીધું તું. એટલે એમ એનો અર્થ મિથ્યા દ્રષ્ટિ પર્યાય રૂપ ભેદ मानतो नहीं, पर्याय रूप भेद ज मानतो नहीं. ज्ञाकार होती है तो ये पर्याय भेद मानतो नहीं. ये वही शू आ ज्ञाकार, आ शू आ मन बधु एक ज छे. जाओ, समस्त ज्ञेय को ज्ञान वस्तु रूप मानता है. समझाणु काई? जो आ सूक्ष्म अभिप्राय एवो छे आ कि आम बधु आम नाम ज्यां एने विवेक नथी ने परथी आम जुदू पाडवानो, ત્યાં બધું એક જ માને છે. એ રીતે એક માને છે માટે એને ભોગવવાની વૃત્તિઓમાં વિવેક રહેતો નથી, એમ કે છે. સમજાણું?
વસ્તુ એક જ માને સૂક્ષ્મપણે બધું અમે એક જ છીએ, એને આ પર ભોગવવું ન ભોગવવું, મારો સ્વરૂપ ભોગવવું એવો વિવેક એને રહેતો નથી. આ તો કોઈ પણ દ્રષ્ટિનો વિષય લીધો છે, પણ એવા માનતાવાળા ઊંડાણમાં આવા હોય અને કંઈ પણ એને આ વસ્તુ શું છે, આ ભોગવા લાયક છે, ભોગવા લાયક નથી, એવો જેને વિવેક નથી, બધી પરને પોતાનું પ્રગાઢ પ્રતીતિથી માને છે. રાગાદી ભોગવાયોગ છે, વિષયાદી ભોગવાયોગ છે, એનો અર્થ કે ચીજ જ મને પોતાને આનંદદાયક છે, એટલે આનંદ આપનારી છે, એટલે બધી એક જ છે એમ માનીને પરથી જુદો પાડતો નથી. સમજાણું કાંઈ? मिथ्या दृष्टि पर्याय रूपे नहीं मानता, समस्त ज्ञेय को ज्ञान वस्तु मानता है, उसके प्रति उत्तरी प्रकार ज्ञेय वस्तु ज्ञेय रूप है, ज्ञान रूप જાણવાયો વસ્તુ તો રાણવાયો વસ્તુ રૂપે છે. ભાઈ તમે તારા જ્ઞાનની પર્યાયમાં પેઠી નથી, વસ્તુમાં તો નથી પણ જ્ઞાનની પર્યાયમાં પેઠી નથી ગઈ. સમજાણું કાંઈ? જણાય છે જે પર તે તો જ્ઞાનનો પર્યાય છે. સમજાણું? જણાય છે આ પૂદગલ આ માસ એ તો જણાય તો જ્ઞાનનો પર્યાય છે, એ વસ્તુ તો તદ્દન જુદી છે. यही वस्तु यही कहते हैं पुनः साधवादर्शी स्वतंत्र स्पर्शित. હવે હવળામાં ઓલા અવળાની વાત લીધી એવું કથની એવી શૈલી છે ને, અતત્વનો છે બોલ, એ ઓલો અતત્વ એટલે પરને બધું એક માને છે એનો બોલ લીધો. હવે પર રૂપે નથી એનો બોલ આ સાધવાદ દ્રષ્ટિથી લે છે. हम जानो एकांतवादी जिस प्रकार कहता है उस प्रकार ज्ञान को वस्तुपना नहीं सिद्ध होता. पुनः शब्द पड़े से એટલે સ્પષ્ટીકરણ કર્યું. साधवादी जिस प्रकार कहता है उस प्रकार वस्तुपना ज्ञान को सत्ता है. पुनः व्याख्या જે એ કહે છે એથી બીજી રીતે है, કારણ કે एकांतवादी ऐसा मानता है समस्त ज्ञान वस्तु है. બધું ધર્માશે અધર્માશે આકાશ કાળ બાળ પૂતગલ પરમાણુ નારકી બધું આ જ્ઞાન માત્ર. तो इसके मानने पर लक्ष्य लक्षण का अभाव होता है जो होना के जरिए શું કે છે જરીએ થોડું નાખ્યું જીણું. लक्ष्य लक्षण का अभाव होता है. या हूं नहीं क्यों आमा इसलिए लक्ष्य लक्षण का अभाव होने पर वस्तु की सत्ता नहीं सकती. એટલે શું હવે साधवादी ऐसा मानता है ज्ञान वस्तु है, उसका लक्षण समझ ज्ञेय का जानपणा એમ કે છે. એ બધા જ્ઞેયને જાણવું એ તો જ્ઞાનનું લક્ષણ છે. સમજાણું કાંઈ? એ જાણવું એ પર્યાયનું છે ને લક્ષણ. પર્યાયમાં છે ને જાણવું એ લક્ષણ છે. બધાને જાણવું તેનું લક્ષણ છે, પણ એ લક્ષણ આત્માનું છે. એ લક્ષણ કે બીજી ચીજ જણાય એનું એ નથી. સમજાણું કાંઈ? શું કીધું? આમ એકાંતવાદી માનની અપેક્ષાએ લક્ષ લક્ષણનો અભાવ થાય છે. લક્ષ્ય એવું જે દ્રવ્ય ભગવાન અને લક્ષણ એવો જાણવાનો પર્યાય. એ જાણવાના પર્યાયમાં બધું જણાય, છતાં એ લક્ષણ અહીં છે એમાં જણાય માટે એ લક્ષણ છે જ્ઞાનનું. આનું લક્ષણનું છે, એનું લક્ષણ નથી. એનું બધું માનતા લક્ષણ અને લક્ષણ એક થઈ જાય છે. હે બધાનો ભાવ થઈ જાય છે. શું કીધું? ज्ञान वस्तु है, वस्तु भगवान. उसका लक्षण समझ ज्ञेयનું જાણપણું. લક્ષણ વર્તમાન પર્યાયમાં हो समस्त वस्तुનું જીવનું જાણપણું. इसलिए उसके कहने पर स्वभाव सत्ता है. જાણવું એનું લક્ષણ સમજ જ્ઞેયનું જાણપણું. એમાં જાણવું એ પરનું પણ જાણવું આવ્યું અને સ્વને જાણ પણ આવ્યું. સમજાણું કાંઈ? એ જાણવાની પર્યાય ફક્ત પરને જાણે એટલી નથી એનું સ્વરૂપ.
એ જાણવું એ લક્ષણ સમજવીને નહીં જાણવું, તો આ પોતે પણ આખી ચીજ છે ને બીજી પણ ચીજ એને જાણવું એનું લક્ષણ છે. એટલે એ લક્ષણ એકાંત એને જ માનીને તું એકરૂપ માન એમ વસ્તુ છે નહીં. એ ઝીણી વાતો કરી હો આચાર્ય 14 બોલ કરીને વસ્તુનું સ્વરૂપને ઘણું સૂક્ષ્મ રીતે બેન પાડ્યું. બોલી વાતો હોય તો હવે સમજાય ચટ દે. હા મને શું કે છે? હા બાપુ તારી દ્રવ્યને પર્યાય એની અહીં શુદ્ધિ કરે છે તારું અસ્તિત્વ. અને તે પણ જાણવું એ લક્ષણ છે ને એ તો સમજ જ્ઞાને જાણે, બધાને જાણે, સ્વને જાણે. પણ જાણવાનું લક્ષણ પરને સ્વને જાણવાનું જો ન રહે તો લક્ષણ આત્મા દ્રવ્ય ભિન્ન રહેતું નથી. લક્ષણનો ભેદ પડતો જાણવાની પર્યાયમાં સ્વ પર બધું જણાય, છતાં લક્ષણ છે સ્વનું. એ કઈ પરને જાણે માં કે પરનું લક્ષણ થઈ ગયું કે પર રૂપે થઈ ગયું એમ છે નહીં. સમજાણું કાંઈ? इसलिए उसके कहने पर स्वभाव सत्ता है. जो એવું કહેવાથી સ્વભાવ સદાય સ્વસ્વભાવ કે વસ્તુ સત્ય હે. આ જાણવાનું લક્ષણ છે પોતાનું, એ દ્વારા લક્ષ આત્મા એને જાણતું તું એ રૂપે માની લે, પણ જાણનારું લક્ષણ આનું છે એમ વસ્તુ સિદ્ધ થાય ત્યારે એને વસ્તુનો અનુભવ થાય, ત્યારે સમ્યક અનુભવ થાય. પણ જાણવા યોગ વસ્તુ જણાની અને એમય છે તેમાં અનુભવ ક્યાં રહ્યો? સ્વલક્ષ તો આવ્યું નહીં, પરમાં જ એકલું ગરી ગયું અંદર. સમજાણું કાંઈ? ઘણું બહુ વેપારીને પડ્યા નહીં. કે છે ભાઈ જો શાંતિથી કે જાણવાનો ભાવ છે ને એ તો સ્વ પર બધા જ નહીં જાણે. જાણવાનું લક્ષણ માટે એક જ થઈ જાય, સમજાય છે? તો લક્ષણ આ લક્ષણ આનું છે એમ ભેદ ન રહ્યો, આનું થઈ ગયું તો જાણવામાં જાય વસ્તુ બધી આની થઈ ગઈ એમ નથી. સમજાણું કાંઈ? મોહનભાઈ હવે એક ઇન્ડિયા બેન યાદીમાં આ ઝીણી વાત ક્યાં પકડાય એને? સૂત્રી કરડે તાવ કાંઈ ઠાણે નોણે જાણે નથી. પણ કે છે કે ભાઈ ભગવાન આત્મા એનો એક સમયનું પર્યાય લક્ષણ જ્ઞાનનું બધા જ્ઞેયને જાણવાનું છે, બધા જ્ઞેય રૂપ થવાનું છે. શું કીધું? બધા જ્ઞેય રૂપ થવાનું છે. સ્વજ્ઞેય ઉપર લક્ષ્ય આપે તો જ્ઞાનનો અનુભવ થાય, પરને જાણી છતાં પરું થતું નથી. સમજાણું કાંઈ? એવો આમાં પાછો એ આવ્યું વિકલ્પ વિકલ્પને જાણનારું છે, છતાં વિકલ્પ રૂપે થતું એ વિકલ્પનું લક્ષણ નથી. એ વિકલ્પનું લક્ષણ નથી, લક્ષણ છે જ્ઞાનનું, વસ્તુનું લક્ષણ છે. એ કઈ વિકલ્પનું લક્ષણ નથી. જણાય ખરું જ્ઞાનમાં. સમજાણું કાંઈ? इसके कहने पर स्वभाव सत्ता है. સ્વભાવ સાધી શકાય. સ્વભાવ સાધી શકાય છે કે જાણપણું એ લક્ષણ બધાને જાણવું એટલે આને જ જાણે ને એનું થઈ ગયું એમ નથી. જાણવા છતાં લક્ષણ જ્ઞાનનું આત્માનું છે. સમજાણું કાંઈ? એ પરમાં જાતું નથી. સ્વમાં લક્ષ કરીને અનુભવે તો વસ્તુ સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ? સ્વભાવ જેને સ્વભાવ સત્તા है, સ્વ સ્વભાવ કે સને વસ્તુ સત્ય है. देखो જાણવાનું લક્ષણ સિદ્ધ કરતા બધાને જાણવું એવો પર્યાયનો ધર્મ છે. લક્ષણ એ લક્ષણથી સિદ્ધ થાય કે જાણનાર એ છે, સ્વરૂપે થનાર જાણનાર લક્ષણ જ્ઞાનનું છે, વસ્તુનું છે. તો વસ્તુની સિદ્ધ થતા વસ્તુ પર દ્રષ્ટિ જતા તેને જ્ઞાન સ્વરૂપ આવું છે એવો અનુભવ થાય ને અનુભવ થાય તેને ધર્મ કહેવામાં આવે. સમજાણું કાંઈ? अतएव ऐसा कहा जो साधवादर्शी जो
સ્વતત્વ સ્પર્શિત. દેખો આવ્યું ને, એ લક્ષણ જ્ઞાનમાં જાણવાનું છે, પણ એ તત્વને સ્વતત્વને સ્પર્શે છે. આનું એ લક્ષણ છે. એ જણાય છતાં લક્ષણ એનું નથી. સમજાણું કાંઈ? લક્ષણ ને લક્ષણે બધા વકીલોને બેહતી છે વાત એવી છે, કાયદા જેવી છે વાત નહીં. એ તો આત્માને બે ન્યાય માર્ગ છે. એ તો જ્ઞાનથી સમ્યક પ્રકારે જાણી શકાય એવી ચીજ છે. ऐसा साधवादर्शी स्वतत्व स्पर्शित वस्तु को द्रव्य पर्याय रूप मानता है. देखो લક્ષણ છે એ પર્યાય છે, બધાને જાણવાનો સ્વભાવ, છતાં એ લક્ષ જ્ઞાનનું લક્ષ એનું લક્ષણ છે. એમ પરને જાણવું છતાં પરનું લક્ષણ થઈ જાય ને પરરૂપ થઈ જાય છે એમ છે. એથી સ્વતત્વ સ્પર્શ એ જ્ઞાનના લક્ષણ દ્વારા લક્ષ એ મુજી ભગવાન આત્મા તેને તે લક્ષણ સ્પર્શે છે ને અનુભવ થાય. આ એને સાદવાદ કહેવામાં આવે. સમજાણું કાંઈ? તો નિકાંત સ્વત સ્પર્શ. જો ત્રણ લીધા હો. સ્વતત્વ સ્પર્શિત સમજાણું. વસ્તુ કો દ્રવ્ય પર્યાય માનતા હે. આગળ ત્રણ બોલે છે. બે સિદ્ધ કર્યા નહીં. વસ્તુને દ્રવ્ય પર્યાય માનતા હે. પર્યાયનું લક્ષણ જાણવું. વસ્તુ એ લક્ષ છે, જાણવું છતાં પરની વસ્તુ થઈ જતી એ પરરૂપે થતી. જાણનાર લક્ષણ ભિન્ન રહે છે, જણાયથી ભિન્ન રહે છે. અને જાણનાર લક્ષણ વાળું લક્ષ આત્મા, તેને અડતું આત્માનો અનુભવ થાય છે. સમજાણું કાંઈ? એમ કહીને એમે કહ્યું કે વિકલ્પથી સ્વદ્રવ્યનો અનુભવ ન થાય. લ્યો સમજાણું? કારણ કે તો જ્ઞેયમાં જ્ઞાનનો સવાલ છે કે જાણે કે રાગને, પણ રાગ રૂપ જ્ઞાન થતું અને એ લક્ષણ રાગનું નથી. એ લક્ષણ આત્માનું છે, જ્ઞાન સ્વરૂપનું છે, ધ્રુવનું છે. સમજાણું કાંઈ? એ લક્ષણ તત્વને સ્પર્શે છે. સાદવાદ જાણવા છતાં તે લક્ષણ પરરૂપ થતું નથી. એ જાણનાર લક્ષણ આત્માનું છે. એ સ્વતત્વને સ્પર્શે એટલે દ્રવ્યને પર્યાય સ્વતત્વ ધ્રુવ અને પર્યાયનો અનુભવ થાય. એ પર્યાય સ્પર્શ એટલે પર્યાય, દ્રવ્યને પર્યાય બે સિદ્ધિ થાય. સુગંધનજી કોઈ દી આવું વાંચ્યું નહીં હોય. એના બાપે ને વાંચ્યું, બાપે તો ન વાંચ્યું હોય. તમે તો બધી દરકાર કરવા ઉભા થયા ને, ઓલા તો બિચારા ક્યાંય પીડા થાય પહોંચે. એમ કે પહેલેથી નથી એમને અર્થ એવો. वस्तु को द्रव्य पर्याय रूप मानता है. समझानो. सम्यक दृष्टि जीव, ज्ञानी जीव, साधवादर्शी जीव. એમ આવ્યું ને, સાધવાદર્શી દેખનારો પર્યાયમાં બીજું જણાવા છતાં તે પર્યાય રૂપ આત્મા પર રૂપે થયો નથી એવું સાદ અપેક્ષા એ પરને જાણતો છતાં તે લક્ષણ આત્માનું છે એમ સાધવાદર્શી પોતાના આત્માને પરસે. એ પર્યાય આત્મા હારે અભેદ થાય છે. એ પર્યાય ભલે અંશ છે પણ એ અભેદ આત્મા હારી થાય. આમ નિહારી જાણવા છતાં પરારી અભેદ થતી, પરારી તો ભિન્ન રહે છે. સમજાણું કાંઈ? ऐसा अनेकांतवादी जीव ज्ञान वस्तु है, ऐसा साधने लिए समर्थ होता है. एवं अनेकांतवादी जीव भगवान आत्मा वस्तु છે. એ લક્ષણે લક્ષિત થયેલો, લક્ષણે આ લક્ષ્યમાં આવે એવો એક વસ્તુ આખી છે, દ્રવ્ય પર્યાય રૂપ. સમજાણું? એ પોતાના વસ્તુને સાધવા માટે સમર્થ થાય. એ પુરુષાર્થની જાગૃતિ ત્યાં થાય છે. રાગ આદિ જણાય છતાં તે રૂપે જ્ઞાન થયું નથી, પર્યાયમાં એ રૂપે થયું નથી. એ પર્યાય લક્ષણનું છે
એમ વસ્તુને સિદ્ધ દ્રવ્ય અને પર્યાયને સાધી શકે. અજ્ઞાની દ્રવ્ય પર્યાયને સાધી શકતો નથી. સમજાણું કાંઈ? એક શ્લોકનો કેટલો લાંબો અર્થ કર્યો છે. હે, બહુ સ્પષ્ટ, ઘણું આવું સ્પષ્ટ કલસ્ટિકા. હે, કાળ આવ્યો છે એનો. હા થશે ને, પણ એનો કાળ જયારે પ્રકાશ સ્પષ્ટ થવાનું આવે ત્યારે આવ્યો ને. આ તો આખી જિંદગીમાં પહેલું વહેલું વંચાય. બહારમાં સભામાં તો પહેલું વહેલું છે. પડ્યું તો પડ્યું, કીધું નું પડ્યું તું વાંચેલું કીધું નું ઘણા વર્ષથી. અને બહાર સભામાં આવે ત્યારે આ ગુજરાતી થયું ત્યારે આવ્યું ને. એસા અનેકાંતવાદી ગુજરાતી એટલે અમારે મન તો આ બધું ગુજરાતી થઈ ગયું ને, એમ થઈ ગયું. કારણ કે આ ચાલુ હિન્દી એટલે અમને साधवादी ज्ञान वस्तु को कैसी मानता है? विश्वात भिन्नम. जो है ना, विश्वात नाम समस्त ज्ञेय से निराला है. બધું પુણ્ય પાપના વિકલ્પ, શરીર, વાણી, મન બધાથી ભગવાન આત્મા જુદો છે. એ ચીજો હોવા છતાં અને એ ચીજોનું જ્ઞાન હોવા છતાં હું તે બધા વિશ્વના વિકલ્પથી, રાગ દયાદાનના રાગથી માંડી પરથી બિલકુલ હું ભિન્ન છું. સમજાણું કાંઈ? હા હા હા, એ વિજ્ઞાનની જ વાત છે ને. સાધવાદ દર્શનમાં તો અનેકાંત સિદ્ધ કરવું છે. અનેકાંત એટલે સોપણે છે ને પરપણે નથી. એટલે સોપણે છે આવી રીતે છે ને પરપણે નથી. એ ત્યારે જે અનેકાંત થયું ત્યારે વસ્તુનું દ્રષ્ટિનું ભાન થયું. સાધવાદી જ્ઞાનમાં વિશ્વાસ ભિન્નમ, બધી જ્ઞેય વસ્તુઓ. પછી રાગ આદિ પણ જ્ઞેય છે. હા, અહીં તો સાધક અહીં ક્યાં કેવડીની વાત છે? અહીં તો નીચલીની વાત છે કે નહીં? જાણવા લાયક છે. એ તો બધે એક જ શૈલી નાખે છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રભુ ચૈતન વસ્તુ પરને જાણવા છતાં લક્ષણનું પર્યાયનું સ્વરૂપ છે તો જાણવું. એવું વસ્તુ હોવા છતાં વિશ્વના વિકલ્પથી, અનેક પ્રકારના પર પદાર્થો આદિ એનાથી ભગવાન આત્મા તદ્દન નિરાળી ચીજ છે. એવો સમ્યક દ્રષ્ટિ સાધવાદી પોતાના સ્વરૂપને પરથી જુદો સાધી શકે. समझानो। विश्वास समस्त ज्ञेय से निराला है और कैसा मानता है? अविश्व विश्व घटितम। अविश्व समस्त ज्ञेय से भिन्न रूप। अविश्व है ना, विश्व थी भिन्न, समस्त ज्ञेय से भिन्न। अविश्व विश्व रूप नहीं, समस्त ज्ञेय से भिन्न। विश्व अपने द्रव्य गुण पर्याय से घटित जो विश्व। अविश्व एनाथी भिन्न विश्व। अविश्व विश्व घटितम समस्त ज्ञेय से भिन्न। बधा विकल्प थी मांडी कर्म शरीर फलाना बधी धूल क्या की समस्त अविश्व એટલે બધાથી જુદી અને વિશ્વ અવિશ્વ વિશ્વ ઘટિતમ અવિશ્વ વિશ્વ ઘટિતમ ટૂંકા શબ્દમાં સમસ્ત વસ્તુથી વિશ્વથી અનામ ભિન્ન અને વિશ્વથી અભિન્ન પોતાનું વિશ્વરૂપ એટલે અપને દ્રવગુણ પર્યાય अखंडानंद प्रभु गुण द्रव्य एनी गुण ज्ञान आदि शक्ति आ ए लक्षण थी सिद्ध करीने पर्याय थी जैसा है वैसा अनादि से स्वयं सिद्ध संपन्न है। लो समझाणु काई जैसा है वैसा घटितम एटले स्वयं सिद्ध निष्पन्न छे। एवो ने एवो छे के अनादि नो तो दृष्टि में आव्यो आवो न आवो जो सदाय पर्याय पण राग रूपे के पर रूपे कोई दी थई नथी।
એ અવિશ્વ એટલે વિશ્વથી અભિન્ન અને આ વિશ્વથી અભિન્ન એમ. ભિન્ન કહીનો અર્થ જ ભિન્ન કર્યો જો. અવિશ્વ એટલે સમસ્ત જ્ઞેય છે ભિન્ન. રાગ આદિ ચીજ પુણ્ય પાપના વિકલ્પ શરીર આદિ બધું વિશ્વ એ મુજબ પર એનાથી ભિન્ન અભિન્ન. વિશ્વથી ઘટિત પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી ઘટિત. દેખો પેલા 2 બોલ લીધા હતા, 3 પાછા નાખ્યા. પોતાનો દ્રવ્ય એટલે વસ્તુ ટિકાવ, એના ગુણો એટલે એનો સ્વભાવ શક્તિ અને વર્તમાન એની અवस्था. ये घटितम स्वयं सिद्ध निष्पन्न है. जैसा है वैसा अनादि से स्वयं सिद्ध निष्पन्न है. જેવું છે વસ્તુ પોતાનું એમ અંતરમાં સાદ્વાદર્શીને આત્મા પરથી ભિન્ન અનુભવમાં આવે છે. એને અનેકાંત દ્રષ્ટિ કહેવામાં આવે. સમજાણું કાંઈ? ऐसी है ज्ञान वस्तु. लो ऐसी है ज्ञान पदार्थ वस्तु. त्रिणे थे एक कही द्रव्यगुण पर्याय. ऐसा क्यों मानता है? य तत् जो जे वस्तु है. य नाम जो, तत् नाम जे वस्तु. तत् पर रूपत न तत्. जो वस्तु है, ज्ञान वस्तु है, द्रव्यगुण पर्याय पोतानी. तत् पर रूपत न तत्. तत् ते पर रूपत न तत्. वह वस्तु पर वस्तु के अपेक्षा स्वरूप नहीं. तत् ते पर रूपत न तत्. पर रूप थी नहीं. पर रूप थी राग पुण्य विकल्प शरीर थी आत्मा नहीं. आत्मा पोता थी द्रव्यगुण पर्याय थी. तो समझ में आता है कि नहीं जुगराज जी? बहुत झीणું છે મારું. મુંબઈની વ્યાખ્યાનમાં ભાષણ આવું મૂકે તો કોઈ શું સમજવું? હે અરે આ વસ્તુ જ આ છે. માણસને સમજવાની ચીજ તો આ છે. જે કરવા જેવું તો આ છે કે જે પરથી ભિન્ન ને સ્વથી અભિન્ન પર તત્વ પર છે. તત્ પર રૂપ હતો ન તો તે રૂપે આ નથી. પર વસ્તુ કે અપેક્ષા વસ્તુરૂપ નહીં. પરની અપેક્ષા એ અતત છે. પરની અપેક્ષા તત. પરની અપેક્ષા આ છે નહીં. પરની અપેક્ષા આ નથી. હવે આશરો જોઈએ. કોઈક આશરો, કોકનો આશરો જોઈએ કે નહીં? હે હે ક્યાં? એ તો નિમિત્તનું જ્ઞાન કરવાની વાત છે. આલંબન વસ્તુ નિરાલંબી ચિદાનંદ ભગવાન આત્મા તદ્દન પર્યાયથી પણ જ્યાં રાગથી ભિન્ન છે, કર્મ શરીરથી તો ભિન્ન છે જ. પોતાનું જ્ઞાન સ્વરૂપે પરિણમતું પર્યાય પરથી ભિન્ન છે. પરથી પોતે જુદું તત્વ પોતાનું વિશ્વ દ્રવ્ય પર્યાય રૂપે પોતે છે. એવું અનેકાંત સ્વરૂપ, એવી દ્રષ્ટિ થવી, એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. વસ્તુ એમ છે ને એમ જ્ઞાન થવું એનું નામ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન થતાં જ આત્માને અમૃતરૂપ શાંતિનો અનુભવ થાય. એ વિના શાંતિ અનુભવ થાય નહીં. તો સમજાણું કાંઈ? भावार्थ इस प्रकार है, जिस प्रकार ज्ञान वस्तु ज्ञेय रूप से नहीं है, જેમ ભગવાન આત્મા એ જણાવાયું વસ્તુથી નથી, જ્ઞાન રૂપ से है, પોતાથી છે. જ્ઞાન દ્રવ્યગુણ પર્યાય પોતાથી છે, પરથી તો ત્રિણકાવમાં નથી. उसी प्रकार ज्ञेय वस्तु भी ज्ञान वस्तु से नहीं. લ્યો એમ જણાવાયું વસ્તુ પણ જ્ઞાનથી, એ રાગ આદि પુણ્યાદि વિકલ્પ વ્યવહાર આદि જ્ઞેય રૂપે છે. એ જ્ઞાન વસ્તુથી આત્માનું ચૈતન્ય સ્વરૂપ લક્ષણથી ભિન્ન ચીજ છે. સમજાણું કાંઈ? એ દયાનો ભાવ, ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ એ જ્ઞાનરૂપ નથી એમ કે છે.
જ્ઞેય વસ્તુ બી જ્ઞાન વસ્તુ છે નહીં, રાગ આત્માથી નથી, ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપેથી રાગ નથી. વ્યવહારનો વિકલ્પ છે તે આત્મ સ્વરૂપથી નથી એમ કે સાહેબ બોલો કે વ્યવહારથી સાધન થાય. વ્યવહાર જણાય ખરો જ્ઞાનમાં, પણ વ્યવહારથી સાધન થાય એમ તો જ્ઞેય રૂપે જ્ઞાન થઈ ગયું. સમજાણો? જ્ઞાન જ્ઞેય રૂપે થઈ ગયું. કશાય મંદતાનો વિકલ્પ હોય એ જ્ઞેય રૂપે છે, એ તો જ્ઞાનની પર્યાયથી ભિન્ન છે, અને જ્ઞાનથી જ્ઞેય ભિન્ન છે, અને જ્ઞાન એ જ્ઞેયમાં આવ્યું નથી. જ્ઞાન વસ્તુ છે નહીં, એ રાગ જ્ઞાન વસ્તુથી નથી. એ વિકલ્પ આદિ જે પાપ પુણ્ય પાપનો સર્યાગ પર વસ્તુથી નથી. એનો અર્થ પર આશ્રય વિકલ્પ એ રૂપે પણ નથી. કર્મથી આત્મા નથી, શરીરથી નથી, એટલે પરાશ્રય થતો વિકલ્પથી પણ આત્મા નથી. જ્ઞેય વસ્તુ રૂપ है, ये तो राग आदि पर वस्तु रूप है. शरीर शरीर रूपे, कर्म कर्म रूपे, એને રૂપે છે. સમજાણો? એ શરીરમાં રોગ થયો એ રોગ રૂપે છે એમ કે છે. એ જ્ઞાન રૂપે થયો નથી, અને જ્ઞાનમાંથી રોગ રૂપ પર્યાય થઈ નથી એમ કે છે. ભાઈ इसने ऐसा अर्थ प्रकट हुआ कि पर्याय द्वार से ज्ञान विश्व रूप है. જાણો જાણવા લાગ થાય છે ને, જાણે છે ખરો ને, પર્યાયમાં બધું જણાય છે ને, એ અપેક્ષા વિશ્વરૂપ કહેવાય છે. આ અપેક્ષા સમજાણું, પર્યાય દ્વાર છે જ્ઞાન વિશ્વરૂપ એમ કહેવાય છે. દ્રઢ છે આપ રૂપે. જો વસ્તુથી તો પોતા પણ આમ લે તો પોતાથી જ બધી વસ્તુ એવી ચીજ ભગવાન આત્મા પર્યાય જ્ઞાન વિશ્વરૂપ અનેક રૂપ અનેક ભવા છે. ऐसा भेद साधवादी अनुभवता है, एवी जुदाई अनेकांत दृष्टि अनुभवे છે. एकांत दृष्टि ने एनी खबर पड़ती નથી. इसलिए साधवाद वस्तु स्वरूप का साधक है. जो आ तो वस्तु स्वरूप साधवाद साधक કહ્યું. राग आदि से साधक है એમ ન કહ્યું. સાધક કહ્યું છે ને ઓલામાં, કસાય મંદી સાધક છે, સાધ છે. અહીં તો કે છે કસાય મંદી તો જ્ઞેય છે. એ જ્ઞેય જ્ઞાન રૂપે થયો અને જ્ઞાનથી જ્ઞેય રૂપે થયો, પણ એ બેની ભિન્નતાનું સાધક જે સાધવાદ એ સાધક છે. હું પણ હું છું, પર પણ એને સાધક સિદ્ધ કરે, વસ્તુને સિદ્ધ કરે અને પર્યાયની નિર્મળતાને સાબિત કરે છે. સમજાણું કાંઈ? साधवा वस्तु का साधक है, एकांतपना वस्तु का बाधक है, घातक है. रागती हूं ने रागती मारू ज्ञान ये घातक है. रागती हूं नहीं, कसायनी मनता એવું નહીં, અને હું જ્ઞાનથી કસાય મનતા નહીં. એવું વસ્તુનું સાધકપણું સાધવાથી વસ્તુને સિદ્ધ કરીને સમ્યક દર્શન જ્ઞાનને સાથે છે. અજ્ઞાનમાં એ સાધન હોઈ શકે નહીં.